હરે કૃષ્ણ. આજે ફરી એક વખત એક નવા ટૉપિક સાથે આવ્યો છું, જેની ચર્ચા આપણે આપ સૌ સાથે કરીશું. એની સૌથી મોટો અને મહત્ત્વનો પોઈન્ટ છે, એના વગર સંવર્ધન થઈ શકે નહીં. અને સંવર્ધન કરવા માટે આ પોઈન્ટો ક્યારે ને ક્યારે બ્રીડરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવ્યા છે, જેથી ગાયોનું ભવિષ્ય પ્રબળ અને મજબૂત બન્યું છે. આજે આપણે વાત કરીશું ગાયોના સંવર્ધન વિશે અને બ્રીડિંગ વિશે. મુખ્યત્વે ગાયોના બ્રીડિંગના સંવર્ધનના 8 પ્રકારો છે, જેમાંનો એક પ્રકાર ડોમિનન્ટ જીન. ડોમિનન્ટ એટલે પ્રબળતા, ડોમિનેશન એટલે કે એનો મતલબ એ છે કે કાં તો મા તરફથી કાં તો પિતા તરફથી કોઈ પણ એક ગુણ સંતતિમાં જોવા મળે છે અને એટલો પ્રબળ હોય છે કે તમે નક્કી નથી કરી શકતા કે આ એનો ફાધર છે કે આ એનો સન છે. ડોમિનેશન હોય છે. એ પ્રબળતાને ડોમિનેશન કહેવાય છે અને એ ગુણને ડોમિનેશન કહેવાય છે. હાજી, આ ટોપિકમાંનો બીજો એક ટોપિક છે રેસેસિવ જીન. રેસેસિવ જીન એટલે કે મંદ એ હું ગુજરાતીમાં આપને સમજાવું છું. રેસેસિવ જીન મંદ એ એક માતા પિતા તરફથી બંને તરફથી જે ગુણ સંતતિમાં આવે છે અને સંતતિમાં દેખાય છે, માતાના પણ ગુણ અને પિતાના પણ ગુણ, બંને પાસેથી જે ગુણ લઈને આવે છે એને રેસેસિવ ગુણ કહેવામાં આવે છે. અને દાખલા તરીકે આપણે કોઈ પણ ગોંડલિયાનો દીકરો જોઈ કે કોઈ પણ સારો એવો બુલ હોય એનો દીકરો જોઈ કે એની દીકરી જોઈ અને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે આ જ બુલની હોઈ શકે. આનો બાપ બીજો કોઈ ન હોઈ શકે, આનો બુલ આ જ હોઈ શકે, એવી રીતે આપણે અનુમાન લગાવીએ છીએ. એટલે એનું નામ કહેવાય રેસેસિવ જીન. ત્રીજો પોઈન્ટ એ છે કોડોમિનન્ટ જીન. કોડોમિનન્ટ જીન એમ છે કે જે માતા પિતા બંને તરફથી જે બ્લડમાં, પ્રોટીનમાં અને જીન્સમાં ફરક લાવે છે, જેનાથી એનું બ્લડ ગ્રુપ આપણને બ્લડમાં ચેન્જીસ, એના અંદરના પાર્ટિકલ્સમાં, બોન પાર્ટિકલ્સમાં બધામાં ચેન્જીસ આપે છે. એને કોડોમિનન્ટ જીન કહેવામાં આવે છે. પોઈન્ટ છે ઇનકમ્પ્લીટ કોડોમિનન્ટ જીન. ચોથો પોઈન્ટ છે ઇનકમ્પ્લીટ ડોમિનન્ટ જીન, જેમાં ના તો માતા તરફથી કે ના તો પિતા તરફથી કોઈ પણ ગુણની અસર દેખાતી નથી. આઈધર બોડીમાં, આઈધર કોઈ પણ પ્રકારના એમાં માતા કાં તો પિતાના લક્ષણો દેખાતા નથી. એને કહેવામાં આવે છે એડિટિવ જીન. હવે એડિટિવ જીન એ 5મો પ્રકાર છે અને એડિટિવ જીનમાંથી આપણને દૂધના ફેટ પર્સન્ટેજ, SNF પર્સન્ટેજ, ગાયની હાઇટ, બોડી લંબાઈ, ઊંચાઈ, આ બધા એડિટિવ જીનના પ્રભાવ છે. એ પ્રભાવને આપણે મધર અને ફાધર તરફથી જોઈ શકીએ છીએ. એની સંતાનમાં એડિટિવ જીનનું આ કામ છે. છઠ્ઠો પોઈન્ટ એ છે સેક્સ લિંક જીન.
સેક્સ લિંક જીન, જેમ એક્સ ક્રોમોઝોમ અને વાય ક્રોમોઝોમ, જેનામાં આપણે એમ કહી શકીએ કે આ વાછડીઓ ઘણી આપે છે, આ વાછડા ઘણા આપે છે, એ જીનનો આ પ્રકાર છે. લેથલ જીન એ જીન એવું છે કે અમુક જીનના સંયોજનથી ભ્રૂણ અંદર જ મૃત્યુ પામે છે કાં તો ડેમેજ જન્મે છે. એનું નામ લેથલ જીન કહેવામાં આવે છે. મોડિફાયર જીન કોઈ પણ બીજા જીનની અસર ઓછી કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એનું નામ મોડિફાયર જીન છે.